બાળક ગુમ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી 3.5 વર્ષનું બાળક ગુમ થયું છે। બાળકના માતા પિતા સાથે સંબંધીની ખબર પૂછવા બાળક આવ્યું હતું અને તે ગુમ થયું છે। હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ જતા માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે। બાળક ગુમ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાળકની શોધખોળ હાથ ધરી છે। તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી। ચેતન, સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી 3.5 વર્ષનું બાળક ગુમ થયું છે, શું જાણકારી? જી બિલકુલથી ખાસ કરીને જે ઘટના છે તે સુરતના નવી સિવિલ હોસ્પિટલની છે, જ્યાં માતા પિતા પોતાના 3.5 વર્ષનો જે બાળક છે તેને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની જે કાકી છે તે કાકીના ખબર અંતર પૂછી રહ્યા હતા। તે દરમિયાન રમતા રમતા જે બાળક છે તે બાળક ત્યાંથી એકાએક ગાયબ થઈ ગયું હતું। માતા પિતાએ નવી સિવિલ હોસ્પિટલનો જે કેમ્પસ છે તે કેમ્પસમાં તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો, જેને કારણે માતા પિતા જે છે તે ખટોદરા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। ખટોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બાળકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો। હાલ તો જે સીસીટીવી ફૂટેજ છે તે ફૂટેજના આધારે બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ જે રીતે 3.5 વર્ષનો બાળક ગુમ થયો છે, ખૂબ જ ગંભીર રીતે નોંધ લેવાઈ છે અને ગૃહમંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે ડીસીપીને સૂચના આપવામાં આવી છે અને અલગ અલગ ટીમો બનાવીને આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।